સમાન વીજભાર ધરાવતા બે વીજભારિત ગોળીઓને એક જ આધાર આગળથી સમાન લંબાઈની દોરીથી બાંધી શિરોલંબ ગોઠવતા સંતુલન દર્શાવે છે. બે ગોળીઓ વચ્ચેનું અંતર સ્મોલ r છે. હવે દોરીઓના છેડાને ઊંચાઈથી અડધી ઊંચાઈએ જડિત કરવામાં આવે છે. હવે બે ગોળીઓ વચ્ચેનું સંતુલન સમય અંતર શોધો. પહેલો જે મૂળભૂત કેસ છે એમાં આ બંને વીજભારિત જે ગોળીઓ છે એમના વચ્ચે જે અપાકર્ષણ બળ લાગીને અંતર r મળે છે અને શિરોલંબ ઊંચાઈ અહીંયા y બતાવેલી છે. એટલે પહેલા કેસ માટે જોઈએ આપણે તો બે ગોળાઓ વચ્ચે અથવા બે ગોળીઓ વચ્ચે લાગતું બળ જે છે એ F બરાબર kq² લખી શકીએ. બંને પર વીજભાર સમાન છે, Q અને Q સમાન વીજભાર શબ્દ આપેલો છે અહીંયા. આ મૂળભૂત બળ થઈ ગયું. કોઈ એક વીજભાર પર આપણે લઈએ મતલબ બંને વીજભાર પર એક સમાન બળ લાગશે kq²/r². અને y અને હવે શું છે કે આ આધારથી બંને જે છેડાઓ છે છોડીને આ રીતે મધ્યમાં લાઈને ફિટ કરવાનું છે, જડિત કરવાનું છે. તો શું થાય છે કે શિરોલંબ ઊંચાઈ y/2 થઈ જાય છે. તો બે ગોળાઓ વચ્ચે અથવા ગોળીઓ વચ્ચે અપાકર્ષણથી નવું અંતર r' મળે છે. બરાબર? તો એમાં બળ પણ બદલાઈ જશે અપાકર્ષણના F'. બરાબર છે? તો હવે જોઈએ આની અંદર બીજું શું આપણે લઈ શકીએ. અહીંયા જુઓ કે અંતર પણ બદલાય છે y અને r. તો આપણે એક એવો ત્રિકોણ જોઈએ જે ઊંચાઈ સાથે અને સમક્ષિતિજ અંતર સાથે કંઈક સંબંધ આપે. આ ઊંચાઈ y લઈએ અને આ અડધી લંબાઈ r/2 લઈએ. પહેલા કેસ માટે તો tan θ શું બનશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આના પરથી આવશે tan θ 2y/r. અને બીજું જોઈએ કે આ એક વીજભારનું સંતુલન વિચારીએ. કોઈ એક વીજભારનું સંતુલન વિચારીએ તો એના પર નીચેની તરફ mg બળ લાગે અને આ બાજુ વિદ્યુત બળ F લાગે. એટલે જો ત્રિકોણમાં એને કન્વર્ટ કરીએ આપણે તો આ શિરોલંબ ઊંચાઈ જે છે એ mg ને દર્શાવે છે અને આ અંતર સમક્ષિતિજ રહ્યું એ બળ F ને દર્શાવે છે. તો આપણે થીટા લઈ શકીએ. તો અહીંયા tan θ તેમજ tan θ તે બરાબર mg/f થશે. બરાબર? તો અહીંયા F બરાબર શું લખાશે? તો mg/tan θ. તો આ સૂત્રને આપણે tan θ ના સ્વરૂપમાં લખી દઈએ. mg/tan θ તે બરાબર kq²/r². હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને કેસમાં મતલબ કે આ ઊંચાઈ બદલાય, અંતર બદલાય, પરંતુ બંને કેસમાં વીજભાર નહીં બદલાય, k નહીં બદલાય. કોઈ એક ગોળીનું દળ નહીં બદલાય. એટલે kq² અને mg તો અચળ જ છે. એટલે આપણે બંને કેસ માટે tan θ ચલે છે r² કહી શકીએ. અહીંયા જે આપણી છેલ્લી શરત આવી છે એ મુજબ આ tan θ ચલે છે r². તો હવે tan θ બંને આકૃતિ માટે જોઈએ. એક તો અહીંયા આપણને મળી ગયો tan θ 2y/r. બરાબર? એક tan θ તો છે આપણી જોડે 2y/r ચલે છે r². માટે આ છેદમાં r જે છે અહીંયા લઈ જઈએ તો r³ ચલે છે 2y. હવે તેવી જ રીતે જે પેલો બીજો ભાગ છે એમાં ઊંચાઈ y/2 છે અને આ r'/2 થશે આખા અંતર પ્રમાણે. આ થીટા લઈ લઈએ, θ' લઈ લઈએ. તો અહીંયા tan θ' શું થશે? આ મુજબ tan θ ચલે છે r², તો tan θ' ચલે છે r'². આ કુલ અંતર છે બે વીજભારો વચ્ચેનું. એટલે બે વીજભારો વચ્ચેનું અહીંયા નવું અંતર r' છે. જે દૂર જાય છે બે વીજભારો અહીંયાથી. બરાબર? તો આ r'² થશે આની જેમ. અને જેમાં 2y/y છે તો અહીંયા જોઈએ tan θ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ r' ચલે છે r'². તો અહીંયા થશે y/2. y 2 તો કટ થઈ જશે. તો y/r' ચલે છે r'². તો y ચલે છે r' નો ઘન. એટલે r' નો ઘન ચલે છે y.
તો આપણે r ડેશ નો ઘન ભાગ્યા r ક્યુબ કરીએ તે બરાબર. તો r ડેશ નો ઘન છે એની સામે કોણ આવશે? y. અને r ક્યુબ ની સામે આવશે 2y. y કટ કરીએ તો r ડેશ નો ઘન અથવા બંનેને એક સાઈડ રાખીએ પહેલા r ડેશ ના છેદમાં r આખાનો કોમન ઘન લઈએ 1/2 લઈએ તો અહીંયા જવાબ આવશે r ડેશ બાય r તે બરાબર 1 ના છેદમાં ઘનમૂળ થઈ જશે. બરાબર, બંને બાજુ ઘનમૂળ લઈએ તો ઘન જતો રહેશે. તો r ડેશ નવું અંતર જે છે એ મૂળ અંતર કરતા 2 ના ઘનમૂળમાં ભાગનું થશે. r ડેશ બરાબર r બાય ઘનમૂળમાં 2 જે આપણને અહીંયા ઓપ્શનમાં દેખાશે r ભાગ્યા ઘનમૂળમાં 2. સી ઓપ્શન દેખાય છે. થેન્ક યુ.